શાંત, વિચારો શાંત. નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ. આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અચેતન મનને હુકમ આપીએ છીએ કે અમે નિરંજન નિરાકાર એવા શિવ ભગવાનની પ્રાપ્તિ માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાન કરી રહ્યા છીએ. આ અમારો આદેશ છે, માટે આમ જ થઈ રહ્યું છે, આમ જ થઈ રહ્યું છે, આમ જ થઈ રહ્યું છે. બહારના અવાજને સાંભળો. એ અવાજ ઉપરથી મારા અવાજ ઉપર પૂરેપૂરું ધ્યાન. મારા અવાજ ઉપરથી આપણા અંદરના અવાજને સાંભળવાની કોશિશ કરો. હૃદયના ધબકારા સંભળાઈ રહ્યા છે. શ્વાસ ઉપર ધ્યાન આપો. શ્વાસ લો છો એ ઠંડો લાગે છે, છોડો છો એ ગરમ લાગે છે. મન શાંત થતું જાય છે, વિચાર રહિત થતું જાય છે, શરીર એકદમ રિલેક્સ થતું જાય છે. શરીરની અંદર દરેક તંત્રો સરસ રીતે કામ કરી રહ્યા છે. ઉર્જાનો પ્રવાહ અને લોહીનો પ્રવાહ સરસ રીતે વહી રહ્યો છે. આપણે મનમાં 10 થી 1 બોલીશું, ધ્યાન ઊંડું થતું જશે. મનમાં 10 થી 1 બોલીશું, ધ્યાન ઊંડું થતું જશે. મોટેથી બોલીશ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એકદમ ઊંડા ધ્યાનમાં જઈ રહ્યા છીએ. દીપ ધ્યાનમાં પ્રવેશી રહ્યા છીએ. એક 10 પગથિયા વાળી સીડી છે. 10મા પગથિયે ઊભા છીએ. આપણે નીચે ઉતરતા જઈએ છીએ. જેમ ઉતરતા જશો એમ ધ્યાન વધારે ઊંડું થતું જશે. 10મા પગથિયે ઊભા છીએ. આપણે ધ્યાનમાં ઊંડા ઉતરવાનું છે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એકદમ ઊંડા ધ્યાનમાં પ્રવેશી ગયા છીએ. એક સરસ મજાનો રૂમ છે. રૂમની બહાર ઊભા છીએ. આપણો ઉર્જાનો રૂમ છે. એની ઉપર આપણી નેમ પ્લેટ છે. ઉર્જાના રૂમના હેન્ડલને પકડીએ છીએ. ખોલવા માટે પાસવર્ડ યાદ કરીએ છીએ. પાસવર્ડ રિપીટ કરીએ છીએ. ત્રીજી વખત પાસવર્ડ રિપીટ કરવાની સાથે ઉર્જાનો રૂમ ખુલી જાય છે. અંદર પ્રવેશીએ છીએ. આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર ઉર્જાનો રૂમ આવેલો છે. એ ઉર્જાના રૂમની અંદર સરસ મજાની વ્યવસ્થા છે. સરસ મજાની લાઇટિંગ છે. સરસ સુગંધ આવી રહી છે. સરસ ઠંડક વ્યાપી રહી છે. એક સરસ મજાની ખુરશી ઉપર આરામથી બેસીએ છીએ. ત્યાં આપણા ઉપર પ્રકાશની સારવાર, લાઇટની સારવાર શરૂ થઈ છે. વ્હાઇટ કલરનો ચળકતો પ્રકાશ આવી રહ્યો છે. આ પ્રકાશ આપણા દરેક સેલને વોશ કરી રહ્યો છે, ધોઈ રહ્યો છે, ઉર્જામય બનાવી રહ્યો છે. મનની અંદર પણ દરેક સેલના વોશ થઈ રહ્યા છે. આપણા નેગેટિવ વિચારો, થોટ દૂર થઈ રહ્યા છે. ઈર્ષા, ગુસ્સો, ક્રોધ, ડર બધા દૂર થઈ રહ્યા છે. શરીરમાંથી તમામ રોગ અને બીમારી દૂર થઈ ગયા છે. ત્યાં ઉર્જાનો વસવાટ થઈ રહ્યો છે. ઉર્જા વહી રહી છે. ગ્રીન કલર, લીલા કલરનો પ્રકાશ પડી રહ્યો છે, જે પરમ શાંતિનો અનુભવ કરાવી રહ્યો છે. દરેક પરિસ્થિતિમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પિંક, ગુલાબી કલરનો પ્રકાશ આપણને પ્રેમાળ, સહૃદય, લાગણીસભર બનાવી રહ્યો છે. જાંબલી, પર્પલ કલરનો પ્રકાશ આપણા ઇમ્યુનિટી પાવરને વધારી રહ્યો છે. ઓરેન્જ, કેસરી કલરનો પ્રકાશ આપણને આધ્યાત્મિકતા તરફ આગળ વધારી રહ્યો છે. યલો, પીળા કલરનો પ્રકાશ આપણા પાચન તંત્રને મજબૂત બનાવી રહ્યો છે. આમ દરેક કલરના પ્રકાશ આપણને ઉર્જા, સ્ફૂર્તિ, શક્તિ, પ્રેરણા આપી રહ્યા છે.
ઊર્જાની સારવાર પૂરી થાય છે, ત્યાંથી શુદ્ધ થઈએ છીએ, ઊભા થઈએ છીએ, સામે જઈએ છીએ. આપણું બનાવેલું સાચું સોનાનું મંદિર છે. એ મંદિરના દરવાજા ખોલીએ છીએ, જેમાં આપણા આરાધ્ય દેવ, જેને આપણે માનીએ છીએ, એ સાક્ષાત જીવન સ્વરૂપે બિરાજમાન છે. અત્યારે શિવ ભગવાન બિરાજમાન છે. શિવજીના હાથમાં ત્રિશૂળ છે, એક હાથમાં ડમરું છે. જીવન સ્વરૂપે બિરાજમાન છે. નાગ દેવતા ગળા ઉપર ડોલી રહ્યા છે. કપાળ ઉપર તિંડુલ 3 લીટાવાળું ચંદનથી કરેલું પ્રતીક આપણે દેખાઈ રહ્યું છે. શિવજીની ત્રીજી આંખ દેખાઈ રહી છે. ભસ્મ લગાવેલું શરીર દેખાઈ રહ્યું છે. એમની જટામાંથી ગંગાજી અવતરિત થઈ રહ્યા છે. આ શિવ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, એના માટે ભજન ગાઈએ છીએ. શિવજી સાથે પરમ તત્વની પ્રાપ્તિ માટેની ચર્ચા કરીએ છીએ. આપણી જે કંઈ જરૂરિયાત હોય એ રજૂ કરીએ છીએ. શિવ ભગવાન આપણને એક જ જવાબ આવે છે, તથાસ્તુ. બાજુમાં પાર્વતીજી બિરાજમાન છે, એમના આશીર્વાદ લઈએ છીએ. બાજુમાં સરસ્વતી માતાજી બિરાજમાન છે. સરસ્વતી માતાજી પાસેથી પરમ તત્વનું જ્ઞાન લઈએ છીએ. એમની આંખોનું તેજ આપણના જ્ઞાનમાં વૃદ્ધિ કરી રહ્યું છે. જ્યારે જરૂર પડે ત્યારે જ્ઞાન આપણે કામ આવી રહ્યું છે. બાજુમાં લક્ષ્મી માતાજી બિરાજમાન છે. લક્ષ્મી માતાજી પાસેથી શુભ લક્ષ્મીના આશીર્વાદ લઈએ છીએ. જે સંપત્તિ આપણી મહેનતથી આપણે કમાયેલી છે, જે સંપત્તિનો સદુપયોગ થઈ રહ્યો છે, જેમ ઉપયોગ થતો જાય છે એમ એ વધારો થતો જાય છે. કોઈના ઉપયોગ થવા માટે, કોઈના ઉપયોગી બનવા માટે, કોઈના આંસુ લૂછવા માટે આપણે સદુપયોગ કરી રહ્યા છીએ. સંપત્તિ દિવસે દિવસે વધતી જાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. બધા ભગવાન અને માતાજીને વંદન કરી શિવ ભગવાનની આજ્ઞા લઈ ઉર્જાના રૂમના બીજા ભાગમાં જઈએ છીએ. બીજા ભાગની અંદર સરસ મજાનો સોફો છે, એની ઉપર બિરાજમાન થઈએ છીએ. સામે એક મેજિકલ સ્ક્રીન છે, સ્ક્રીન ચાલુ કરીએ છીએ. આજે આપણે કૈલાસ પર્વતની યાત્રા કરવાની છે. સામે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ આપણે અનુભવી રહ્યા છીએ. સ્ક્રીન ઉપર આપણે જોઈએ છીએ કે આપણે ચાલી રહ્યા છીએ. પર્વત બરફની અંદર આપણે ચાલી રહ્યા છીએ. એના દરેક મુકામો પાસ કરતાં કરતાં આપણી ટીમ સાથે આગળ વધી રહ્યા છીએ. કૈલાસ પર્વત આપણને દેખાઈ રહ્યો છે. કૈલાસ પર્વતમાં આપણને ઓમ પ્રતીક દેખાઈ રહ્યું છે. વાદળાની અંદર પણ ઓમ દર્શન થઈ રહ્યા છે. શંકર ભગવાનની આકૃતિ દેખાઈ રહી છે. માનસ સરોવર પાસે પહોંચીએ છીએ. માનસ સરોવરની અંદર સ્નાન કરીએ છીએ. શિવજીનો સાક્ષાત્કાર અનુભવીએ છીએ. માનસ સરોવર પાસેથી આપણે કૈલાસ પર્વતની યાત્રા કરીએ છીએ. સરસ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કૈલાસ પર્વતની અંદર શંકર ભગવાન બિરાજમાન છે. જીવન બાજુમાં પાર્વતીજી હાજર છે. ગણેશ ભગવાન પણ છે. એ બધાને વંદન કરીએ છીએ. શંકર ભગવાન પાસેથી પરમ તત્વનું જ્ઞાન મેળવીએ છીએ. ભોલેનાથ આપણને બધા આશીર્વાદ આપી રહ્યા છે. માતાજીના આશીર્વાદ આપણે મળી રહ્યા છે. મૃત્યુ પછી જીવનનું જ્ઞાન આપણે મળી રહ્યું છે. દરેક વિષયનું જ્ઞાન શંકર ભગવાન પાસેથી બધું જ મળી રહ્યું છે. જે કંઈ જરૂર છે બધી જ પ્રાપ્તિ શંકર ભગવાનના જ્ઞાનમાંથી મળી રહી છે. ગણેશજીના આશીર્વાદથી આપણા દરેક અટકેલા કામ પૂર્ણ થઈ રહ્યા છે. ગણેશજીના પત્ની રિદ્ધિ સિદ્ધિના પણ આશીર્વાદ આપણે મળી રહ્યા છે. આ તમામ આશીર્વાદ લઈને આપણે સરસ મજાની યાત્રાનો અનુભવ મહેસૂસ કરીએ છીએ. આપણે સરસ મજાના કૈલાસ પર્વતની અંદર ભગવાનની સામે ભજન ગાઈએ છીએ, આરતી ઉતારીએ છીએ. ભગવાનના આદેશ છે એ મેળવીએ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે શંકર ભગવાનના આશીર્વાદ આપણી સાથે જ છે. જરૂર પડે શંકર ભગવાનની જેમ આપણે ત્રીજી આંખ ખોલી શકીએ છીએ. જરૂર પડે તેને આંખો ખોલીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. દુશ્મનનો સંહાર કરી શકીએ છીએ. સર્જન અને વિસર્જન બંને સાથે થઈ શકે છે. સરસ યાત્રા પૂરી કરીને ફરીથી માનસ સરોવર પાસે આવીએ છીએ. માનસ સરોવરની અંદર હંસ તરી રહ્યા છે. સરસ મજાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યાર પછી આપણે જે યાત્રા છે એ આપણે ચારેક જગ્યાએ આપણે યાત્રા પૂરી કરીએ છીએ. સરસ યાત્રાનો અનુભવ થઈ રહ્યો છે.
આ યાત્રાની ફળશ્રુતિમાં આપણું મન છે એ સુખમાં પણ સુખ અનુભવી રહ્યું છે, દુઃખમાં પણ સુખ અનુભવી રહ્યું છે. દરેક પરિસ્થિતિને સમાન રીતે આપણે અનુભવી રહ્યા છીએ. અનેક મંત્રને યાદ કરીએ છીએ, આ પણ ચાલ્યું જશે. દરેક વસ્તુ ચાલી જવાની છે અને સ્વીકાર ભાવ સાથે આપણે જિંદગીને માણી રહ્યા છીએ. શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપણે પ્રાપ્ત કરી લીધું છે. ફરીથી આપણને ઉજાણ રૂમમાં બેઠેલા જોવા મળીએ છીએ. ત્યાં સામે બેઠા છીએ, સામે સ્ક્રીન છે. ધીરેથી સ્ક્રીન બંધ કરીએ છીએ. એ યાત્રાનો અનુભવ હજી થઈ રહ્યો છે. થોડી વાર માટે આપણે પક્ષી બનીને ઉડવાનું છે. આપણા શરીરને એકદમ હળવું થતું જાય છે, એકદમ હળવું થતું જાય છે. આકાશની અંદર સરસ રીતે ઉડી રહ્યું છે. પક્ષીઓની સાથે આપણે ઉડી રહ્યા છીએ. બાજુમાં આપણે પક્ષીઓ ઉડતા અનુભવ થઈ રહ્યો છે. એમના પાખનો અવાજ સંભળાઈ રહ્યો છે. પક્ષીઓ આપણે જોઈને અવાજ કરી રહ્યા છે, બોલી રહ્યા છે. ઉપરથી આપણું નાનકડું એવું ઘર દેખાઈ રહ્યું છે. નીચે સરસ મજાની ધરતી દેખાઈ રહી છે. આપણે એકદમ હળવા બનીને ઉપર આકાશમાં વાદળાઓની વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ. વાદળાઓને સ્પર્શી રહ્યા છે. એકદમ હળવાશનો અનુભવ થઈ રહ્યો છે. ખૂબ લાઇટ વેટ થઈને આપણે સરસ રીતે એ પ્રસંગને, એ ઘટનાને માણીએ છીએ. નીચે નાની નાની મોટરો જઈ રહી છે, વાહનો જઈ રહ્યા છે, પાણીનું તળાવ જઈ રહ્યું છે. આપણી નીચે પણ પક્ષીઓ ઉડી રહ્યા છે અને ઉપરથી આપણે જોઈએ છીએ. ખૂબ સરસ અનુભવ પૂરો કર્યા પછી આપણે ધીરે ધીરે નીચે આવીએ છીએ. આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આવી ગયા છીએ. ધીરેથી ઊભા થઈએ છીએ. ભગવાનના મંદિર પાસે પહોંચીએ છીએ. ભગવાનના મંદિરને ફરીથી ભગવાનના દર્શન કરીએ છીએ અને આશીર્વાદ લઈએ છીએ. ઉર્જાના રૂમમાંથી બહાર આવવા માટે તૈયારી કરીએ છીએ. ભગવાનને કહીએ છીએ કે સાથે રહેજો, જરૂર પડે ત્યારે અમને મદદ કરજો. ભગવાનની આજ્ઞા લઈને ઉર્જાના રૂમમાંથી બહાર આવવાનું છે. જ્યારે ધ્યાનમાં બેસું ત્યારે ઊંડા ધ્યાનમાં જઈ શકીશું. વચ્ચે કોઈ બોલાવશે તો આરામથી જવાબ આપી શકીશું. ઉર્જાના રૂમમાંથી બહાર આવવા માટે આપણે 3, 2 ને 1 બોલવાનું છે મનમાં. 3, 2, 1. બહારના અવાજને સાંભળો. ઠંડીને મહેસૂસ કરો. મુઠ્ઠી બંધ કરો. મુઠ્ઠી ખોલો. ફરીથી મુઠ્ઠી બંધ કરો. મુઠ્ઠી ખોલો. ફરી મુઠ્ઠી બંધ કરો. મુઠ્ઠી ખોલો. બંને હથેળી ઘસો. 1, 2, 3. આંખો પર રાખી દો. હથેળીમાં આંખ ખોલો. બંધ કરો. ફરીથી આંખ ખોલો. બંધ કરો. ફરીથી આંખ ખોલો. બંધ કરો. ચહેરા પર હાથ ફેરવો. ધીરે નાક ખોલો. ધીરે નાક ખોલો. જરૂર પડે તો આંખ બંધ કરી શકાય.